જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે દવા વગર ઘઉંને 1 વર્ષ સુધી કેવી રીતે સ્ટોર કરવા એ વિડીયો આપણે લઈને આવ્યા છીએ. જો તમે જોઈ શકો છો, આપણે 1 વર્ષ સુધી ઘઉંને સ્ટોર કરવા માટે આપણે અહીંયા આજે એ વિડીયો બનાવવાનો છે. આજે તમને બતાવવાનું છે કે ઘઉંને કેવી રીતે સ્ટોર કરવા. તમે જોઈ શકો છો, કોઈ પણ જાતની દવા વગર આપણે ઘઉંને સ્ટોર કરવાના છે. આપણે ઘઉં લીધા છે અહીંયા, એ ઘઉંને આપણે ચાળણાથી ચાળી લેશું. ચાળી અને પછી આપણે એને દિવેલથી મોંવાના છે. હવે આપણે જુઓ, તમે જોઈ શકો છો, આપણે આ રીતે ઘઉં છે અને ઘઉંને આપણે ચાળવાના છે અને સાફ કરવાના છે. જો તમે જોઈ શકો છો, આપણે કોથળીની અંદરથી આપણે થોડા થોડા ઘઉં લેવાના છે આ રીતે, અને આ રીતે છાણાની મદદથી આપણે આને ચાળવાના છે. અને એની અંદર જે કંઈ કાકરી હોય કે આવું પૂતળું હોય, જે હોય, આપણે આની અંદરથી જ વીણી લેશું. હવે આપણે આને આવી રીતે ચાળી લેશું. ચાળવાથી જુઓ તમે, ઝીણા ઝીણા ઘઉં હશે એ બધા જ નીકળી જશે. અને આવી રીતે એની અંદર જે કંઈ હોય એ આપણે વીણી લેવાનું છે. એની અંદર આવી રીતે કઈ વસ્તુ રહેવા દેવાની નથી. જો તમે આવી રીતે અંદર આ બધું રહી જશે તો તમારા ઘઉં બગડી જતા હોય છે, એની અંદર પૂતળા પડી જતા હોય છે, જીવાત પડી જતી હોય છે. એટલે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આવી રીતનું જે કંઈ વસ્તુ હોય ઘઉંની અંદરનું હોય છે, એને આ વસ્તુને જવ કહેવામાં આવે છે. તો જો જવ રહી જશે તો તમારા ઘઉં 12 મહિના સુધી નહીં રહે, વચ્ચે બગડી જશે. બગડવાની સિઝન એ છે કે તમારે ભેજનું વાતાવરણ હોય છે ત્યારે વધારે ઘઉં બગડતા હોય છે. કારણ કે જો ચોમાસામાં ભેજ હોય ને, તે ચોમાસામાં તમારા ઘઉં વધારે બગડી જતા હોય છે. એટલે આ રીતે તમારે સાફ કરીને એની અંદર દિવેલ લગાવીને આપણે સ્ટોર કરવાના છે. તમે જોઈ શકો છો, આ રીતે આપણે બધી જ વસ્તુને વીણી લેવાની હોય છે. હવે આપણે બધા જ ઘઉંને આવી રીતે સાફ કરી લેશું. જુઓ, આવી રીતે આપણે બધા જ ઘઉંને ચાળી લેવાના છે. જુઓ તમે, આ બધા જ ઝીણા ઝીણા ઘઉં અહીંયા નીકળી જતા હોય છે. અને એની અંદરના જે કચરા જેવું હોય છે એ બધું આપણે કાઢી નાખવાનું. જો તમે જોઈ શકો છો, આપણે બધા જ ઘઉંને આવી રીતે સાફ કરી લીધા છે. હવે આપણે આને દિવેલ લગાવવાનું છે. જો તમે જોઈ શકો છો, આપણે 5 મણ ઘઉં હોય તો આપણે 5 મણ મતલબ 100 કિલો ઘઉં હોય તો આપણે આવી રીતે 1 લીટર દિવેલ જતું હોય છે. આપણી જોડે 7 મણ ઘઉં છે અહીંયા, એટલે કે 140 કિલો ઘઉં છે. એટલે આપણે આ જે બોટલ છે એ બોટલ આપણે 1.5 બોટલ દિવેલ અહીંયા લીધું છે. 1 બોટલ અને આવી રીતે અડધી, એ રીતે આપણે બધા જ ઘઉંને મોઈ લેવાના છે. પણ મોયા પહેલાં આ જે દિવેલ છે એને હંમેશા ગરમ કરીને જ ઘઉંની અંદર લેવાનું. જો ગરમ કર્યા વગર લેશો તો આ દિવેલ છે એકદમ જાડું છે. અને તમે જોજો, આપણે ગરમ કરી લેશું તો એકદમ પતલું તેલ જેવું થઈ જશે. એટલે આપણે હવે આને પહેલાં ગરમ કરી લઈએ. જો આપણે દિવેલને ગરમ કરવા મૂકી દીધું છે. આ દિવેલ થોડું ગરમ થાય એટલે તરત જ પતલું થઈ જતું હોય છે. જો તમે જોઈ શકો છો, એની અંદર નાના નાના બબલ્સ થવા માંડ્યા છે. એટલે આપણું દિવેલ અહીંયા ગરમ થઈ ગયું છે. અને વધારે ઉકાળવાની જરૂર નથી હોતી. સહેજ ગરમ થાય એટલે તરત જ પતલું થઈ જતું હશે. હવે આપણે આને નીચે લઈ લઈએ. જો તમે જોઈ શકો છો, એકદમ તેલ જેવું પતલું આપણું દિવેલ અહીંયા સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આ દિવેલ આપણે ઘઉં મોવા માટે પરફેક્ટ છે. હવે આપણે આનાથી ઘઉંને મોઈશું. જો તમે જોઈ શકો છો, આપણે આટલા થોડા થોડા ઘઉં લેવાના છે. અને એની અંદર આપણે 1 થી 1.5 ચમચો દિવેલ ઉમેરતું રહેવાનું છે. આટલું આપણે 1 થી 1.5 ચમચા જેટલું આપણે અહીંયા દિવેલ લીધું છે. અને એને આપણે હાથથી સરસ રીતે મસળીને, જોઈ શકો છો તમે, આ રીતે આપણે મસળી લેવાના છે બધા જ ઘઉંની. જો તમારે એક ઘઉં આની અંદર કોરો ના રહી જવો જોઈએ એ રીતે આપણે સરસ હાથની હથેળીથી દબાવીને મસળી લેવાના છે. આવી રીતે આપણે બધા જ ઘઉં મોઈ લેશું. હવે જુઓ
તમે જોઈ શકો છો આપણા ઘઉં અહીંયા સરસ રીતે મોવાઈ ગયા છે અને એકદમ શાઇનિંગ મારવા માંડ્યા છે. તમે જોઈ શકો છો આ ઘઉં આપણે 1 વર્ષ સ્ટોર કરવા માટે મોવામાં પરફેક્ટ માપ છે. હવે આપણે બધા જ ઘઉંને અહીંયા મોઈ દીધા છે આવી રીતે. હવે આપણે એને ભરવાની પ્રોસેસ તમને બતાવી દઈએ. હવે તમે જોઈ શકો છો આપણે જે જગ્યાએ આપણે ઘઉં રાખવાના છે તે જગ્યાને આપણે સરસ રીતે ભીના કપડાથી આપણે ચોખ્ખું કરવાનું હોય છે. આવી રીતે ક્યાંય બવા ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું. બવાની અંદરથી જીવાત પેદા થતી હોય છે એટલા માટે આપણે આવી રીતે દિવાલ બધું સરસ રીતે આપણે આને સાફ કરવાનું છે. જો આ રીતે આપણે બધું જ સરસ રીતે ડ્રોવરને સાફ કરી લીધું છે. હવે આપણે એની અંદર લક્ષ્મણ રેખા ચોક આવે છે એ આપણે લગાવવાનો છે. બધી જ કિનારીમાં આપણે લક્ષ્મણ રેખા ચોકને લગાવી દઈશું. જુઓ તમે આ રીતે આપણે લક્ષ્મણ રેખા ચોકને બધી જ કિનારીએ આપણે લગાવી દઈશું. જ્યાં જ્યાં આપણને કિનારી લાગે છે ત્યાં ત્યાં આપણે લગાવી દઈશું. જોઈ શકો છો તમે. આ રીતે આપણે ચોક લગાવી દઈશું. જો તમે જોઈ શકો છો આપણે જે પીપ રાખવાનું છે એ પીપના સ્ટેન્ડની અંદર પણ આવી રીતે આપણે લગાવી દેવાનો છે ચોક. જો તમે આ રીતે તમે તમારા ઘરની અંદર ઘઉંનો સ્ટોર કરશો તો તમારા ઘઉં ક્યારેય નહીં બગડી જાય. તમે એક વખત કોઈ દિવસ આ ટ્રાય ના કર્યો હોય તો એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણે આની ઉપર પીપ રાખવાનું છે. જો તમે જોઈ શકો છો આપણે અહીંયા એક પીપ લીધું છે, 5 મણનું છે. હવે આપણે આ પીપળાને અત્યારે ભીનું કપડું નથી લગાવવાનું. જ્યારે આપણે ઘઉં પતી જાય છે ત્યારે આપણે આ પીપળાને ધોઈને સાફ કરીને તડકામાં 2-3 દિવસ તપાડીને તમારે આ પીપની અંદર ઘઉં ભરવાના છે. જ્યારે તમે ભરો ત્યારે તમારે પીપળાને ભીનું કપડું નથી અડાડવાનું હતું. હવે આપણે એની અંદર કોથળી મૂકવાની છે. જુઓ તમે જોઈ શકો છો આપણે ઘઉં ભરવા માટે આવી રીતે આપણે કરિયાણાની સ્ટોરમાં આ રીતની 5 મણની 100 કિલોની થેલી મળી જતી હોય છે, 50 કિલોની મળી જતી હોય છે. એટલે આ રીતે આપણે કોથળી લાવી અને આ થેલીની અંદર આપણે ઘઉં પીપની અંદર ભરવાના રહેશે. જુઓ તમે જોઈ શકો છો આપણે અહીંયા લીમડાના પાન લાવ્યા છે. એ લીમડાના પાન આપણે કોથળીની બહાર જે જગ્યાએ ખૂણા પડે છે ત્યાંથી આપણે નાખી દેવાના છે. આવી રીતે જો ખૂણામાં આપણે જે બેન્ડ કરેલું પતરું હોય છે ત્યાં થોડી જગ્યા રહેતી હોય છે એટલે આપણે આવી રીતે 4 ખૂણે નાખી દઈશું. કડવા લીમડાના કારણથી જીવાત ઓછી પડતી હોય છે એટલે આપણે 4 ખૂણે નાખી દીધા છે. પછી આપણે ઘઉં ભર્યા પછી આપણે અંદર પણ નાખવાના છે. જુઓ તમે જોઈ શકો છો જે પીપની આપણે જે ઘઉંને મોઈને રાખ્યા છે એ ઘઉંને હવે આપણે આ પીપની અંદર ભરી લઈશું. આવી રીતે આપણે બધા જ ઘઉં જેટલામાં એટલા આપણે આની અંદર ભરીશું. જુઓ તમે જોઈ શકો છો આવી રીતે આપણે અડધા ઘઉં પીપની અંદર ભરી લીધા છે. અને હવે આપણે આને આવી રીતે હાથની મદદથી અંદર દબાવીને ભરવાના છે જેથી કરીને એની અંદર હવા ના રહે અને ઘઉં આપણા બગડે નહીં. આવી રીતે આપણે દબાવી દેવાના છે બધી જ બાજુથી. અને આ કોથળીને પણ આપણે આવી રીતે સેટ કરતું રહેવાનું છે. આવી રીતે ખેંચીને જે અંદર વળી જઈ હોય ઘઉંની અંદર એ કોથળી પણ સેટ થઈ જાય. એટલે આવી રીતે આપણે દબાવીને બધા ઘઉંને ભરી લઈએ. જુઓ તમે જોઈ શકો છો આપણું પીપ અહીંયા આખું જ આપણે સરસ રીતે સેટ કરીને ભરી લીધું છે. હવે આપણે એની ઉપર લીમડાના પાન મૂકી દઈશું. આવી રીતે આપણે એની અંદર લીમડાના પાનને મૂકી દઈશું. લીમડાના પાનના કારણથી જીવાત નથી પડતી હોતી એટલે આપણે લીમડાના પાન અંદર મૂકી દેવાના છે. આવી રીતે આપણે જે કોથળી બચી છે એને આપણે આવી રીતે ફોલ્ડ કરી લઈશું અંદર ને અંદર. જુઓ તમે જોઈ શકો છો આવી રીતે આપણે કોથળીને ફોલ્ડ કરી લેવાની છે. આ રીતે આપણે દબાવી દઈશું અંદર.
આ રીતે આપણે દબાવીને સરસ મૂકી દઈશું. જો આ રીતે તમે ઘઉંનો સ્ટોર કરશો તો તમારા ઘઉં 1 વર્ષ સુધી નહીં બગડે. જો તમને 1 વર્ષ સુધી દવા વગર ઘઉંને કેવી રીતે સ્ટોર કરવા એ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને મારા બધા જ વિડીયો આવનારા સૌથી પહેલાં તમને મળે.